હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અનિયત સંકલનમાં આદેશના નિયમનો કેવી રીતે ઉપયોગ થાય છે તેની ચર્ચા કરવાના છીએ. મિત્રો, સંકલન કરવા માટે જો અત્યાર સુધીના 3 લેક્ચરનો આપણે રિવિઝન સમજીએ તો આ પ્રકારનું છે કે આપણે x² નું વિકલન 2x છે, રાઈટ? તો 2x નું જો સંકલન કરીએ તો ફરી પાછું x² મળે. એટલે કે 2x છે કયા વિધેયનું વિકલન છે એ શોધવાનું કાર્ય એટલે સંકલન. વ્યાપક રીતે d/dx ઓફ કેપિટલ Fx હોય, ધારો કે કેપિટલ Fx નું વિકલન સ્મોલ fx છે તો માટે સ્મોલ fx નું સંકલન થાય કેપિટલ Fx. મતલબ કે કોઈ વિધેયનું વિકલન આપણે જાણતા હોઈએ તો એ વિકલન સ્વરૂપે મળેલો જવાબ એનું જ્યારે સંકલન કરીએ ત્યારે કોનું વિકલન હતું એ મેળવવાની ક્રિયા એટલે સંકલન. આપણે ઘણા બધા સૂત્રો જોયા, જેમ કે આપણે sin x નું વિકલન ખબર હતી કે ભાઈ cos x છે, તો માટે cos x નું સંકલન જ્યારે કરીએ ત્યારે જવાબ આવે sin x. પછી આપણે પ્લસ c એડ કરતા હતા. હવે આપણે શરૂઆતમાં 12 સૂત્રોની વાત કરી હતી. હવે એમાં એવા જે વિધેય હોય કે જેના સંકલનો જાણીતા હોય, મતલબ કે પ્રમાણિત સંકલિતો હોય, એમના જ આપણે જવાબ મેળવી શકતા હતા. પરંતુ હવે જે આપણે વાત કરવાના છીએ એ જેમના પ્રમાણિત સૂત્રો આપણી પાસે નથી, જેમ કે આપણી પાસે cos x નું સંકલન તો sin x છે, પણ માની લો કે cos 2x નું સંકલન પૂછે તો આપણી પાસે અત્યારે સીધો જવાબ નથી. આપણી પાસે x sin x² એમ પૂછે કે આમનું સંકલન કરો તો આપણી પાસે જવાબ નથી. આ બધા પ્રકારના સંકલિતો કે જેના પ્રમાણિત સ્વરૂપ આપણે જાણતા નથી, એમનું સંકલન કેવી રીતે મેળવવું જોઈએ એના માટેની 3 અલગ અલગ રીત છે. એક રીત છે આદેશની રીત, બીજી રીત છે આંશિક અપૂર્ણાંકની રીત, અને ત્રીજી રીત છે ખંડસ્થ સંકલનની રીત. પરંતુ આજે નહીં પરંતુ આવનારા ઘણા બધા દિવસો સુધી આપણે આદેશની રીતનો જ અભ્યાસ કરીશું. ત્યાર પછી બાકીની 2 રીતોનો અભ્યાસ તો છે જ કરવાનો, પણ અત્યારે આપણે સંકલન માટે આદેશની રીતનો ઉપયોગ કરવાના છીએ. સંકલન માટે આદેશની રીત એટલે આપણો જે પ્રકાર છે આ એ આઈ થિંક ત્રીજો પ્રકાર આપણે શરૂ કરી રહ્યા છીએ. યસ, ટાઈપ 3 અનિયત સંકલન માટે આદેશની રીત. આદેશની રીતમાં આદેશની રીત છે એ શું દર્શાવે છે એ પહેલા સમજી લઈએ આપણે. ધારો કે મારી પાસે છે I બરાબર ઇન્ટિગ્રેશન fx dx. અહીં હું x બરાબર gt ધારો. જો x બરાબર gt લઈએ જે આદેશ છે તો x નું વિકલન t વિશે કરીએ તો dx/dt થાય અને gt નું વિકલન થાય g' t, રાઈટ? તો
આદેશનો નિયમનું કથન આ રીતે લખી શકાશે માટે I બરાબર મારી પાસે છે fx dx. હવે હું એવું કરું અહીંયા fx dx રાઈટ, અહીંયા dt વડે ભાગો અને dt વડે ગુણી નાખો. ખરેખર એવું બોલાય નહીં ટેકનિકલી, પણ આદેશના નિયમનું કથન સમજવા માટે આ રીતે હું કરવા માંગુ છું. આદેશનો નિયમ શું છે? I બરાબર f gt gdt dt. આ આદેશના નિયમનું કથન છે. આપણે I બરાબર ઇન્ટિગ્રેશન fx dx છે, x બરાબર gt ધારીએ તો dx નું મૂલ્ય મળે છે gdt dt. આ આદેશના નિયમનું કથન છે. હવે એ આદેશના નિયમના કથનને આપણે ફરીથી વિચારીએ આ રીતે. તો મારી પાસે છે I બરાબર fx dx. આ fx dx લખ્યું મેં. હવે ઇન્ટિગ્રેશન fx એટલે gt. જરા વાત હું ફરીથી સમજાવું તમને કે મારી પાસે છે I બરાબર f gt gdt. હું આ નિયમની અંદર f gt એટલે હું x મૂકી દઉં. gdt ની કિંમત મારી પાસે કેટલી છે? gdt ની કિંમત dx dt છે અને આ dt. તો fx dx dt dt આ જે મને કથન મળ્યું એને કહેવાય છે આદેશના નિયમનું કથન. ફરીવાર એકવાર સમજી લઈએ. આપણી પાસે છે I બરાબર fx dx. x બરાબર gt ધારીએ તો dx dt નું મૂલ્ય gdt અને આદેશના નિયમનું કથન આ સાબિત કરેલું છે. આ સાબિતી છે, મતલબ સાબિત કરેલું છે. અહીં આપણે સીધું જ લઈ લેવામાં આવ્યું છે. તો I બરાબર f ફરી પાછું x એટલે આપણે gt મૂકીએ, મતલબ gt એટલે x લઈ લઈએ અને gdt ની વેલ્યુ મારી પાસે ઓલરેડી છે. gdt હું મૂકી દઉં. કેટલી થાય? dx dt અને બાજુમાં dt તો છે જ. ઇન શોર્ટ, આદેશના નિયમનું કથન એટલે શું? સમજૂતીમાં આપણે આવું વિચારવાનું છે. I બરાબર fx dx માં x બરાબર gt લઈએ તો I બરાબર આપણને મળે f gt gdt dt, જેને આદેશનો નિયમ કહે છે. અહીં x નું રૂપાંતર નવા ચલ t માં થાય છે. અહીં x નું રૂપાંતર નવા ચલ t માં થતું હોવાથી તેને ચલ પરિવર્તનની રીત પણ કહે છે. ચલ પરિવર્તનની રીત પણ કહે છે. હવે જેવો આપણે x બરાબર gt લઈએ છીએ એટલે શું થશે? dx dt બરાબર gdt. ફરીવાર સમજાવું છું. હવે આ નિયમની અંદર જે આ કથન છે એમાં I બરાબર f gt. gt એટલે કેટલું? x. gdt એટલે કેટલું? dx dt અને બાજુમાં કેટલું છે? dt. તો આદેશનો નિયમ એટલે બીજું કંઈ જ નહીં. બહુ ખાનગીમાં વાત કરી રહ્યો છું, જાહેરમાં હું નહીં કહેતા, અલબત્ત આ પણ જાહેરમાં જ બોલું છું કે fx dx બરાબર શું? તો કે fx dx. જો ખાલી તમને શું દેખાય છે? dt વડે ભાગ્યું, dt વડે ગુણ્યું, આટલું જ દેખાયું ને? ફરીવાર કહું, આ ટેકનિકલ બાબત છે. એવો અર્થ નથી કે dt વડે ભાગ્યું અને dt વડે ગુણ્યું, પણ એવું આવી જાય છે જે આદેશના નિયમનું સરળ સ્વરૂપ છે. મિત્ર, આદેશના નિયમનું સરળ સ્વરૂપ આ તમારે યાદ રાખવાનું છે. ફરીવાર, આદેશનો નિયમ એટલે શું? જે રકમ હોય
એ રકમ એમને લખો fx dx તો fx dx જ લખો, ફક્ત dt વડે ભાગો અને dt વડે ગુણો એટલે આદેશનો નિયમ તૈયાર. બરાબર છે? I બરાબર fx dx, dt વડે ભાગો dt વડે ગુણો એટલે આદેશનો નિયમ તૈયાર થઈ જશે. હવે આપણે આદેશના નિયમને અહીંયા આપણે ઇન્સર્ટ કરી દઈએ, કારણ કે વારે વારે એનો ઉપયોગ કરવાનો છીએ આપણે. આદેશનો નિયમ fx dx બરાબર fx dx, કંઈ નવું નહીં, ફક્ત dt વડે ભાગ્યો dt વડે ગુણ, બોલવાનું નહીં. આવી રીતે લખો એટલે આદેશનો નિયમ થઈ ગયો. હવે આપણે ખરેખર પ્રેક્ટિકલી એના દાખલાઓ જોઈએ. દાખલો છે પહેલો, એમાં x sin x વર્ગ dx. આનું મારી પાસે કોઈ સૂત્ર જ નથી આનું સંકલન કરવા માટે. પ્રમાણિત સૂત્રોનો આખો લિસ્ટ ચેક કરી જાઓ, ક્યાંય x અને sin x વર્ગ એનું સંકલન નથી. એક વાત. બીજું, મારી પાસે સરવાળાનો કાર્ય નિયમ છે, બાદબાકીનો છે, પણ ગુણાકાર બે વિધેયનો હોય એના માટેનો કાર્ય નિયમ નથી. આવા સંજોગોમાં મારે શું કરવું પડે? પહેલા તો હું આઈ ધારી લઉં છું, જે બધા જ લોકો કરી શકે. હવે મારે આદેશ લેવાનો છે. x વર્ગ બરાબર, સૂત્રમાં મેં x બરાબર gt આદેશ લીધો હતો, દાખલામાં હું x વર્ગ બરાબર t આદેશ લેતા. આદેશ લઉં, આદેશનું t વિશે વિકલન, આનું વિકલન થાય 2x અને x નું dx dt. t વિશે t નું વિકલન 1, રાઈટ? તો માટે dx dt ને સૂત્રનો કરતા બનાવો તો 1/2x થાય. આ જવાબ 0 આવવો જોઈએ નહીં. જો dx dt નું મૂલ્ય 0 આવી જાય તો તમારે સમજી લેવાનું કે મસ્ત ભાંગરો વાટ્યો છે, એ ક્યારેય 0 થશે નહીં. તમે અચળ વિધેય બરાબર t આદેશ લેશો તો જ શક્યતા છે. એટલે dx dt બરાબર 1/2x મળ્યું આપણે. આ શૂન્ય નથી. હવે મારે શું કરવાનું છે? આદેશનો નિયમ લખવાનો છે. આદેશનો નિયમ શું કહે છે કે fx dx હોય તો fx dx જ લખવાનું. એમ x sin x વર્ગ છે તો x sin x વર્ગ જ લખવાનું છે. મારે કંઈ નવું નથી કરવું, ફક્ત dt વડે ભાગો અને dt વડે ગુણો. આટલું તો બધાને ફાવશે. અચ્છા, હવે બધાનો કિંમત મૂકો. x વર્ગ એટલે મેં t ધારેલો છે એટલે sin t. અચ્છા, dx dt નું મૂલ્ય મારી પાસે છે 1/2x. હજી હું સંકલન કરી શકું એવી સ્થિતિમાં એટલા માટે નથી કારણ કે x અને t બંને ચલ મને અહીં દેખાય છે. આ સંકલ્ય તરીકે જે હોય એમાં કાં તો t વાળા ચલ હોય, મતલબ એક જ પ્રકારનો ચલ ચાલે. આપણે t ના સ્વરૂપમાં આદેશ લીધો છે તો સ્વાભાવિક છે કે આ બધું t માં હોવું જોઈએ. અહીંયા dx હોય તો એની જગ્યાએ dt તો આવી ગયો, પણ આ x હજી વધારાનો દેખાય છે તો એ કેન્સલ કરી નાખો. 1/2 ને બહાર લઈ લો તો હવે બચે sin t dt. સમજી શકો છો તમે? આ પ્રમાણિત સૂત્ર છે. તમે જાણો છો sin x નું સંકલન શું જાણો છો? sin x નું સંકલન -cos x + c. ખ્યાલ છે આપણને? sin x નું સંકલન -cos x, ત્યાં ચલ x હતો એટલે dx હતું, અહીંયા ચલ t છે એટલે dt છે. આનું સંકલન શું થાય? -cos t + c. t ની કિંમત મૂકી દો એટલે -1/2 cos t એટલે x વર્ગ હતો. જવાબ છેલ્લે પાછો x ના ચલમાં મળી જાય છે. તો મિત્રો આપણું કામ આદેશ લેવાનો છે.
જરૂરત શું પડી? કારણ કે જેનું સંકલન કરવાનું છે એ વિધેય પ્રમાણિત સ્વરૂપમાં નહોતું. પ્રમાણિત સ્વરૂપમાં ન હોય એટલે આદેશ લેવો. આદેશ કેવો પસંદ કરવો જોઈએ? આદેશ એવો પસંદ કરવો જોઈએ કે જેથી સંકલ્ય પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાઈ જાય. જો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાઈ ગયું ને ખાલી સાઈન કે આપણે 1 થી 12 સૂત્રના લિસ્ટમાં એ ગોઠવાઈ જાય એ જરૂરી છે અત્યારે હાલ પૂરતું. પછી છે x સ્ક્વેર e raised to x square e raised to x cube. અહીં હું પહેલા તો I બરાબર x સ્ક્વેર e raised to x cube dx તો કરી દો, રાઈટ? હવે x ક્યુબ બરાબર t આદેશ લેતા ડાયરેક્ટ એનું સંકલન આપણે આવડતું નથી એટલે આપણે આદેશ લઈએ. આનું વિકલન કરીએ, t વિશે વિકલન કરીએ છીએ એટલે x ક્યુબ નું થાય 3x સ્ક્વેર. પહેલા તો x નું બાકી dx dt અને t નું વિકલન 1 dx dt ને સૂત્રનો કરતા બનાવો 1/3x સ્ક્વેર. આ 0 નથી. અચ્છા, હવે આપણે એકવાર dx dt નું મૂલ્ય મળી જાય એટલે આપણે ફરીથી I બરાબર રકમ લખીએ. આદેશના નિયમનો ઉપયોગ કર્યો એમ કહેવાય. dt વડે ભાગો અને dt વડે ગુણો એટલે આદેશના નિયમનું પાલન કર્યું કહેવાય. અચ્છા, હવે આપણે x ના ચલને t માં ફેરવવો છે ગમે તેમ કરીને. આ x સ્ક્વેર અત્યારે તો e raised to x cube એટલે t ધારેલો છે એટલે t dx dt ની કિંમત મૂકીએ. કેટલી છે? 1/3x સ્ક્વેર dt. હજી અહીંયા 16 એલિમેન્ટ ભેગા છે. t પણ દેખાય છે, x પણ દેખાય છે. x સ્ક્વેર ને કેન્સલ કરી દો અને ઉડી જાય છે. 1/3 ચર્ચને બહાર લઈ લો. e raised to t dt 100% t માં રૂપાંતર. એટલે તો આને ચલ પરિવર્તનની રીત કહે છે. ચલ x નું રૂપાંતર t માં થાય છે. પણ અહીં તમે જોઈ શકશો e raised to t એટલે આપણો પ્રમાણિત સંકલિત છે. e raised to x નું તમને સંકલન ખબર છે ને? e raised to x plus c. તો e raised to x હોય તો dx હોય, e raised to t છે તો dt છે. જવાબ આવશે e raised to t નું સંકલન e raised to t plus c. t ની કિંમત x cube plus c જવાબ. તો જેના સંકલન આપણી પાસે ડાયરેક્ટ નથી કરી શકતા એ તમે આદેશના નિયમનો ઉપયોગ કરીને એનું સંકલન કરી શકો છો. ત્યાર પછીનો સમ છે x into ત્રીજો દાખલો x into root of x plus 2 dx. મારું પહેલું કામ છે I બરાબર x into root of x plus 2 dx I ધારી લઉં. હવે હું x plus 2 બરાબર t નો વર્ગ આદેશ લઉં, t સ્ક્વેર આદેશ લેતા. તો x નું વિકલન થાય dx dt, 2 નું વિકલન 0, t સ્ક્વેર નું વિકલન 2t. તો dx dt નું મને મૂલ્ય મળે છે 2t. ફરીથી હવે મારે કંઈ નવું તો કરવાનું જ નથી, ફક્ત રકમ લખવાની છે. બીજું dx આટલે સુધી રકમ, પછી dt વડે ભાગો અને dt વડે ગુણો. આદેશના નિયમનું કથન લખાઈ ગયું. x અહીંયા મૂકો, t સ્ક્વેર મૂકો. dx dt ની કિંમત છે 2t છે એ મૂકી દો અને dt. હજી તકલીફ છે કે x હજી નડે છે, સંપૂર્ણપણે ચલનું પરિવર્તન થયું નથી. તો x ની કિંમત તો તમે જાણો છો, x એટલે કેટલું થાય? t સ્ક્વેર માઈનસ 2 થાય. અહીંયા આપણા આદેશ છે એમાં x ની કિંમત થાય t સ્ક્વેર માઈનસ 2 એટલે એ મૂકી દઈએ, 2 ને બહાર લઈ લઈએ. x ની કિંમત મૂકીએ t સ્ક્વેર માઈનસ 2. અહીંયાથી t સ્ક્વેર નું વર્ગમૂળ મળે t.
એક t આ છે અલ્ટિમેટલી શું થયું 2t² - 2 t² dt આમ થયું. હજી એનું સાદુરૂપ આપણે આપીએ. એક વાત ચોક્કસ થઈ ગઈ, સંકલ્ય આપણા પ્રમાણિત સ્વરૂપમાં ફરી ગયો. તો I બરાબર 2t⁴ - 2t² dt, રાઈટ? બંનેને સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આપો તો 2t⁴ dt - 2 * 4 t² dt, બરાબર? હવે t⁴ નું સંકલન આપણે આવડે છે. x⁴n નું શું હતું? x⁴n+1 છેદમાં n+1 c, રાઈટ? અહીંયા શું થાય? 2 એમને રહેશે. આ t⁴ છે એટલે t⁵ 4 + 1 5 છેદમાં 5. એવી રીતે અહીંયા 4 t³ છેદમાં 3 + c એટલે 2/5. t ની કિંમત મૂકો. t ની કિંમત કેટલી થાય? √x+2. કારણ કે તમારી પાસે શું છે? x+2 = t² છે તો t = √x+2 થાય. એટલે x+2 નું વર્ગમૂળ. વર્ગમૂળ એટલે 1/2 અને આ 5 ઉપર છે 5/2 રદ થઈ જશે. પછી 4/3 t ની કિંમત છે √x+2 અને ઉપર 3 છે એટલે x+2 ઉપર 3/2 રાખીને વત્તા c. તો આ આપણો જવાબ થશે. ત્યાર પછીનો જે સમ છે ચોથો દાખલો 1/x - √x dx. અહીંયા આપણે √x કોમન કાઢી લઈએ. I બરાબર √x કોમન કાઢી લો તો શું વધે? √x - 1 વધે. હવે √x - 1 બરાબર t આદેશ લેતા √x નું વિકલન થાય 1/2√x ને વળી x નું બાકી એટલે કે dx/dt. 1 નું વિકલન 0 અને t નું વિકલન 1. તો મને dx/dt ની વેલ્યુ મળે. આ સામે લઈ જાઓ તો 2√x મળે. હવે I બરાબર મૂળ રકમ જે આને I બનાવેલું છે એના બરાબર રકમ લખી નાખીશ. પછી dx. હવે આદેશના નિયમનું કથન લખવા માટે શું કરવું જોઈએ? dt વડે ભાગો, dt વડે ગુણો. તો 1/√x આના બરાબર મેં t ધારેલો છે એટલે t લખીશ. dx/dt એટલે મારી પાસે છે 2√x એની કિંમત મૂકો dt. √x કેન્સલ થઈ જાય અને 2 બહાર નીકળી જાય એટલે કેટલું વધે? 1/t dt. જે આ રકમ હતી એનું સંકલન આપણે આવડી શકે એમ નહોતું એટલે આપણે આદેશનો નિયમનો ઉપયોગ કર્યો અને તમે આદેશના નિયમનો ચમત્કાર જોઈ શકશો કે આ પ્રમાણિત સંકલ્યમાં રૂપાંતર થઈ ચૂક્યો છે. 1/x હોય તેનું સંકલન શું થાય? 1/x નું સંકલન થાય log mod x. તો અહીંયા શું થાય? 1/t અને dt છે તો 2 log mod t થશે પ્લસ c અને t ની કિંમત હવે t ની કિંમત √x - 1 એટલે કે 2 log √x - 1 plus c. This is the answer. ત્યાર પછીનો દાખલો છે પાંચમો દાખલો x³ - 1 raised to 1/3 into x⁵ dx. અહીંયા I બરાબર x³ - 1 raised to 1/3 into x⁵ dx એમ છે મારી પાસે. હવે હું x³ - 1 બરાબર આદેશ લઈ લઉં t.
તો મને આનું વિકલન શું મળે? આ મેં આદેશ લીધો. મારી પાસે જે સંકલ્ય અહીં છે જેનું સંકલન મને ડાયરેક્ટલી નથી આવડવાનું, આવા સંજોગોમાં મારે શું કરવું જોઈએ કે કંઈક આદેશ લેવો પડે. હું એવો આદેશ લઉં કે જેથી સંકલ્ય પ્રમાણિત રૂપમાં ફેરવાઈ જાય, x બધા નિર્મૂળ થઈ જાય, નવા ચલ t ની એન્ટ્રી થઈ જાય અને x ની એક્ઝિટ થઈ જાય. મારે આ જ જોવાનું છે. આનું વિકલન કરીશ, કારણ કે આદેશ જે લઈશ એનું વિકલન કરવાનું. એટલે 3x² dx/dt, આનું વિકલન થાય 3x² અને x નું બાકી એટલે કે dx/dt 1 નું 0 અને t નું વિકલન 1. સો dx/dt બરાબર મને મળશે કિંમત 1/3x², રાઈટ? હવે i બરાબર, ફરીથી આદેશનો નિયમ એટલે કઈ મોટી વાત છે જ નહીં. રકમ લખો, dt વડે ભાગો, dt વડે ગુણો, x³ - 1 raised to 1/3 x raised to 5. આ રકમ લખી, dt વડે ભાગો, dt વડે ગુણો. હવે x³ - 1 છે એના બરાબર તો તમે t ધર્યો છે, t raised to 1/3 થશે, x raised to 5 થશે. dx/dt નું મૂલ્ય છે 1/3x². અહીં તમે જોઈ શકશો x² કેન્સલ થઈ જશે, 1/3 બાર, t raised to 1/3 અને x³ બનશે, x³ બનશે મારી પાસે dt. હજી x³ અને t મતલબ x અને t બંને ચલ છે. x નો 2 ઘાત હતો એટલે 3 ઘાત તો થઈ ગયો. ચાલો x² કેન્સલ થયો. હવે મારે શું કરવું પડે? i બરાબર 1/3. મારે x³ ની કિંમત મૂકવી પડે. x³ ની કિંમત કેટલી થાય? x³ બરાબર મળે મને 1 + t અથવા તો t + 1. હું x³ ની કિંમત મૂકીશ, મારી પાસે t raised to 1/3 છે અને x³ ની કિંમત મૂકી t + 1. નામ મૂકી દો x³ ની કિંમત t + 1. હવે ફરીથી વિસ્તરણ કરું તો t નો ઘન અને t નો 1 ઘાત એટલે આધાર સરખા ઘાતનો સરવાળો તો 4/3 ઘાત થશે. અહીંયા t raised to 1/3 થશે તો 1/3 t raised to 4/3 dt plus 1/3 t raised to 1/3 dt. આ t નો પરિબળ આ સૂત્ર કામમાં આવશે. x નો n ઘાત હોય તો x raised to n + 1 છેદમાં n + 1 તો અહીંયા શું થશે 1/3 t raised to 4/3 + 1 છેદમાં 4/3 + 1. અહીંયા 1/3 t raised to 1/3 છે તો t raised to 1/3 + 1 છેદમાં 1/3 + 1 + c. આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. અહીંયા 1/3 t raised to 3 + 4 એટલે 7/3 અને છેદમાં 7/3 plus 1/3 t raised to 3 + 1 4/3 upon 3. અહીંયા પણ LCM એટલે 4/3 plus c. આ ત્રણ ઉપર જશે એટલે કેન્સલ થઈ જશે. 1/7 t raised to 7/3 plus અહીંયા 3 કેન્સલ થશે 1/4 t raised to 4/3 plus c. t ની કિંમત મૂકો. t ની કિંમત કેટલી? x³ - 1. t ની કિંમત મૂકો x³ - 1 raised to 7/3 plus 1/4 અહીંયા x³ - 1 raised to 4/3 plus c. આ થઈ t ની કિંમત. તો આ રીતે આપણે આદેશના નિયમનું પાલન કરીને સંકલન મેળવી શકીએ છીએ. માની લો કે આપણી પાસે છે e raised to x 1 plus x છેદમાં sin square x into e raised to x dx આમ છે. હવે મિત્રો આ જે દાખલો છે એ આપણી પીડીએફ માં નથી. cos square વાળો મેં આપ્યો છે એટલે મેં sin square નું સમજાવું છું. cos square નો તમને હોમવર્ક માં આપ્યો છે. હું આમાં કેવી રીતે આદેશ લઈશ?
પહેલા તો I બરાબર રકમને ધારી લો છો e raised to x 1 plus x છેદમાં sin સ્ક્વેર x into e raised to x dx આમ છે મારી પાસે. હવે x into e raised to x બરાબર t આદેશ લેતા તો આનું વિકલન ગુણાકારના કાર્ય નિયમ પ્રમાણે થશે. t વિશે વિકલન કરવાનું છે. x એમને રાખી e raised to x નું વિકલન e raised to x અને x નું dx by dt પ્લસ e raised to x એમને રાખી અને x નું વિકલન થાય dx by dt સામે t નું વિકલન બને. પહેલા તો આ બે વિધિના ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરીને વિકલન કરવાનું. હવે આમાંથી કોમન કેટલું? આપણે તો dx by dt જ કોમન કાઢવો છે. dx by dt કોમન એટલે કેટલું બચે? x e raised to x plus e raised to x is equal to 1. તો માટે dx by dt ની વેલ્યુ કેટલી મળે? 1 by x e raised to x plus e raised to x. ત્યાં આપણે e raised to x કોમન લઈએ તો જવાબ આવે x plus 1. આ તમને dx by dt ની વેલ્યુ મળી. મારું કામ પહેલું છે dx by dt ની વેલ્યુ ફાઇન્ડ કરવાનું. હવે હું આદેશના નિયમનો ઉપયોગ કરીશ. તો I બરાબર e raised to x 1 plus x છેદમાં sin સ્ક્વેર x into e raised to x dx. આ મારો મૂળ રકમ આ એને મારે dt વડે ભાગવાનું, dt વડે ગુણવાનું. બરાબર? એટલે આદેશના નિયમનું કથન લખાઈ ગયું. બરાબર છે? હવે i raised to x 1 plus x છેદમાં sin સ્ક્વેર t, રાઈટ? કારણ કે x into e raised to x એટલે આપણો આદેશ છે t, sin સ્ક્વેર t. dx by dt એટલે 1 upon e raised to x 1 plus x dt. આ કેન્સલ થઈ જશે. જુઓ એટલે કેટલું વધે? 1 upon sin સ્ક્વેર t dt. 1 upon sin સ્ક્વેર એટલે cosec સ્ક્વેર t, રાઈટ? જો મૂળ રકમ કરતા સંપૂર્ણપણે જુદી એક રકમ મળી. આ જે સંકલ્ય છે પ્રમાણિત સ્વરૂપમાં છે. cosec સ્ક્વેર x નું સંકલન તમને આવડે જ છે. cosec સ્ક્વેર x નું સંકલન શું થાય? માઈનસ cot x પ્લસ c. ત્યાં ચલ x હોય છે એટલે બાજુમાં dx છે. અહીંયા ચલ t છે તો બાજુમાં dt છે. તો અહીંયા શું થશે? માઈનસ cot t પ્લસ c. t ની કિંમત કેટલી છે? આપણે શું આદેશ લીધો છે? x into e raised to x પ્લસ c. આવી જ રીતે અહીંયા cos સ્ક્વેર હોય પછી આ જ દાખલો ધારો કે આમ પણ આપી શકાય કે માની લો કે e raised to x 1 plus x છેદમાં માની લો કે tan સ્ક્વેર x into e raised to x. તો પણ તમે કરી શકો. તમારો આદેશ તો આ જ રહે, x into e raised to x બરાબર t. બાકી પછી તમારે આગળ એને સંકલનને પ્રમાણિત રૂપમાં ફેરવી અને છેલ્લે કિંમત મૂકવાની છે.